વિરામ બાદ વધુ સમાચારોમાં આપનું સ્વાગત છે। ડીસાની સેન્સન કોર્ટમાં ડીસા શહેરી વિસ્તારમાં આશરે 3 વર્ષ પહેલા થયેલા એક ખૂન કેસનો આરોપી પાલનપુર સબ જેલ ખાતેથી પોલીસ જપ્તામાં કોર્ટ મુદ્દતે લાવવામાં આવ્યો હતો। આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર દેવાભાઈ રણછોડભાઈની દેખરેખ તળે પોલીસના માણસોએ સરકારી વાહનમાં આ કેદીને આજે સવારે કોર્ટના મુદ્દત હોય પાલનપુર સબ જેલમાંથી કબજો સંભાળી ડીસા કોર્ટમાં લાવ્યો હતો। જો કે કોર્ટ મુદ્દત પૂરી થયા બાદ આ કેદીને ડીસાની સરકારી હોસ્પિટલના ગ્રાઉન્ડમાં પડેલ સરકારી પોલીસ વાહન પાસે લવાયો હતો। તે દરમિયાન આ ખૂન કેસના આરોપી અશોક ઉર્ફ બુચિયો મેરજી ઠાકોરે પોલીસ જપ્તાના પોલીસ કર્મીઓની નજર ચૂકી બાજુમાં જ આવેલા નેમિનાસ સોસાયટીનો કોર્ટ કૂદી દોડ લગાવી હતી। જો કે આ કેદીને ઝડપવા તેમની પાછળ જપ્તામાં રહેલા એએસઆઈ દેવાભાઈ રણછોડભાઈ અને અન્ય પોલીસ કર્મીઓ તેની ઝડપી પાડવા આ કેદીની પાછળ દોડ્યા હતા। તેમાં કેદીનો પીછો કરતા એએસઆઈ દેવાભાઈ રણછોડભાઈ અકસ્માતે પડી ગયા હતા અને બંને પગે ઈજાગ્રસ્ત બન્યા હતા। જે શકનો તેમજ રહેણાંક વિસ્તાર એવા નેમિનાસ સોસાયટીની સોકડી ગળીઓના ફાયદો ઉઠાવી આ કાચા ગામનો કેદી પલક ઝબકતા જ રફુચક્કર થઈ ગયો હતો। આ કેદીને ઝડપી પાડવા તે બાદ જપ્તાના પોલીસ કર્મીઓ તેમજ શહેર પોલીસના માણસોએ ઘનિષ્ઠ તપાસ હાથ ધરી હતી। જો કે આ કેદી હજુ સુધી મળી આવેલ નથી, જેથી પોલીસ બેડામાં ભારે સન્નાટો છવાયેલ છે। નામદાર સુપ્રીમ કોર્ટના હુકમ મુજબ કાચા ગામના કેદીને પોલીસ હાથ કડીએ લગાવી શકતી નથી, જેથી પાલનપુર સબ જેલથી વિવિધ કોર્ટોમાં કોર્ટની મુદ્દતે લઈ જવાતા કેદીઓને જપ્તાની પોલીસ પ્રવર્તમાન કાયદા મુજબ હાથ કડી લગાવી શકતી નથી, જેનો દુરુપયોગ કરી પોલીસની નામોશી થાય તે રીતે અવારી ઢાણા ગુનેગાર પોલીસની જપ્તામાંથી ભાગી છૂટતા હોય છે। આ સમગ્ર ઘટનામાં જવાબદાર એએસઆઈએ તેમજ તેમની ટીમ જરૂરી બળ અને પ્રયત્નો હાથ ધરી ભાગી છૂટેલ કેદીને ઝડપવા પ્રયત્ન કરેલ છે અને તે રીતે ફરજ નિષ્ઠા નિભાવેલ છે, જેની નોંધ લઈ જિલ્લા પોલીસ વડા કટારા આ મામલે જપ્તા કર્મચારીઓ વિરુદ્ધ ન્યાયિક રીતે કાર્યવાહી હાથ ધરે તે ઇચ્છનીય છે। કેમ કે થયેલ આ અપરાધમાં એકમાત્ર દોષિત ભાગી છૂટેલ કેદી છે નહીં, પોલીસ કર્મીઓ જે પણ જિલ્લા પોલીસ વડા નોંધ મળે તેવી પરિજામાં મત પરોસી રહ્યો છે। અમે પાલનપુરથી ખેતી પાર્ટીઓ લઈને આવેલા અને અશોક ઉર્ફે બુચિયા મેરુજી ઠાકોર 302 નો આરોપી છે, પણ એને કોર્ટની મુદતે લઈને આવેલા અને આજે એનો બીજો કેસ હતો, લૂંટનો કેસ હતો। એ કેસની તારીખ હતી, તે દરમિયાન અમે લઈને આવેલા કોર્ટમાં કેસ ચાલ્યો અડધા કલાક જેવો। કેસ પૂરો થયા પછી અમે સાહેબે તારીખ આપી, તારીખ લઈને અમે સીધા સિવિલ હોસ્પિટલમાં આપી સરકારી ગાડી પડી રહી છે તો એને લઈને આવેલા। ગાડીમાં બેઠેલા તે દરમિયાનમાં કે મારે એકી કરવી છે એટલે અમે એને એકી કરવા લઈને ગયા, એટલે એકી કરીને પછી 4 વાગતો તો પેલો અને ધક્કો મારી મને પાડી અને નાઠો એટલે અમે ચડી પકડવા નાઠા, અમને બી ધક્કો માર્યો એટલે ભાગ્યું છે પડી ગયા હતી અને ચડી દોડ્યા પણ પબ્લિકનો સહારો ન મળ્યો એટલે નીકળી। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાંથી પસાર થતી દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલ દિવસે ને દિવસે લોકોનો ભોગ લઈ રહી છે। આજે ફરીથી ડીસા તાલુકાના સવિયાણા ગામ નજીકથી એક યુવકની લાશ મળી આવી છે। ડીસા તાલુકામાં ગત ગુરુવારે મહામુસીબતે એક યુવાનની તરતી લાશને બહાર કઢાઈ હતી। આ યુવાન પાલનપુર તાલુકાના જામપુરા ગામનો હતો અને તે ચંડીસર જીઆઈડીસીમાં બનપાલ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતો હતો। આ ઘટના બની હતી ત્યારે તેની સાથે અન્ય એક ઈસમ પણ નહેરમાં તણાતો હતો, પરંતુ તેને લાશ 6 દિવસ બાદ મળી આવી છે। આ બંને યુવકે તેમની માનતા પૂરી કરવા માટે દાંતીવાડા નજીક આવેલ વીર બાપજીના મંદિરે માનતા પૂરી કરવા ગયા હતા અને માનતા પૂરી કર્યા બાદ નહેરમાં નાહવા પડ્યા હતા અને નહેર ચાલી રહી હતી ત્યારે પાણીના તીવ્ર પ્રવાહમાંથી આ બંને યુવાનો મોતને ભેટ્યા છે, જેમાં એકની લાશ તે જ દિવસે મળી ગઈ હતી, જ્યારે અન્ય એક યુવક કે જેનું નામ સરવલવાદી છે અને તે ડીસા શહેરના ટેકરા વિસ્તારમાં રહે છે અને આજે આ યુવાનની લાશ સવિયાણા નજીકથી મળી આવી છે। આ યુવાનના પરિવારજનોએ આ ઘટના અગાઉ પોલીસને જાણ કરી હતી, છતાં તંત્રએ ગંભીરતા ન લીધી હોવાના આક્ષેપો કર્યા હતા। 6 દિવસ સુધી રજળેલી આ લાશને આજે ડીસા સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમમાં લાવવામાં આવી હતી, ત્યારે મૃતકના પરિવારજનોએ રોષ 7મા આસમાને પહોંચ્યો છે। ગુરુવારના દિવસે ચંડીસરથી બનપાલમાંથી 6 જણા ગયેલા હતા। એ 6 જણા વીર બાપજીના મંદિરે ગયેલા, ત્યાં એમની પ્રસાદ મિનતા કરી અને લહેરની કેનાલ ઉપર ગયેલા અને એમાંથી 2 છોકરાઓ અંદર પડેલા। એમાં અમારો એક જમાઈ થાય છે, ચંડીસરમાં નોકરી કરતો હતો બનપાલમાં, એમાં એક ઠાકોરભાઈની ગુરુવારે લાશ મળી ગઈ અને એની લાશ આજે મળી છે। અમે પોથાવાડા પોલીસ સ્ટેશનમાં ગયેલા, અરજી આપેલી પણ તપાસ કંઈ થઈ નહીં। પછી એની બાદ ડીસા આવેલા, ડીસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા માટે એમને કીધું તમારે જ્યાં પડ્યા હોય ત્યાં પોલીસ સ્ટેશન જાઓ। ત્યાં અમે પોથાવાડા ગયેલા, એની કંઈ તપાસ થઈ નહીં। આજે પણ લાશ અમને મુના પાસે કેનાલમાંથી લાશ મળી આવેલ છે, બરાબર, જેની કોઈ કાર્યવાહી અમારે પોલીસે, આનું નામ છે સરીવલભાઈ વાદી।
જો તંત્રએ તેમના પરિવારજનોની વાતને ગંભીરતાથી લઈ લાશની શોધખોળ કરવામાં ગંભીરતા દાખવી હોત તો આ યુવાનનો મૃતદેહ 6 દિવસ સુધી પાણીમાં રજળો ન હોત તેવું જણાવવામાં આવ્યું હતું. આ વર્ષે શિયાળામાં ઠંડીના કહેર બાદ હવે ઉનાળાએ શીતમ વરસાવવાની શરૂઆત કરી નાખી છે. ઉનાળામાં પાણીની તંગીથી લોકો ત્રાહિમામ થાય છે ત્યારે પશુઓની હાલત તો એકદમ કફોડી બની જાય છે અને એટલા જ માટે કચ્છથી પશુઓએ પાણીના તંગીથી હિજરત કરી છે અને તે આશય આપ્યો છે ડીસાની રાજપુર પાંજરાપોળ. ડીસામાં ચલી રહેલી આ ગાયો લગભગ 350 કિલોમીટરની હિજરત કરીને અહીં આવી છે. આ ગાયો અહીં આવી છે તે પાણીની શોધમાં. આમ તો આ ગાયો કચ્છ જિલ્લાની વાંદ ગૌશાળામાંથી આવી છે. ઉનાળાની શરૂઆત થતા વાંદ ગૌશાળામાં પાણીની તીવ્ર અછત સર્જાય છે અને આ અછતથી અબોલ પશુઓને પાણીની શોધમાં હિજરત કરવાની ફરજ પડી છે. છેક કચ્છથી હિજરત કરીને આવેલી આ ગાયોને 350 કિલોમીટર જેટલી પદયાત્રા કરી છે. પાણીની શોધમાં આવેલી આ ગાયોને આશરો આપવા માટે ડીસાની રાજપુર પાંજરાપોળ આગળ આવી છે. અબોલ જીવો માટે હંમેશા અગ્રેસર રહેતી ડીસાની પાંજરાપોળે વધુ એકવાર તેની સારી કામગીરીના દર્શન કરાવ્યા છે. એક સાથે 350 થી વધુ ગાયોને પાણી અને છાંયડાની વ્યવસ્થા કરી આપી છે. ભારતમાં ગાયને માતાની દ્રષ્ટિએ જોવામાં આવે છે અને ડીસાની પાંજરાપોળના સંચાલકો દ્વારા કરવામાં આવતી આ કામગીરી ખરેખર સાચા અર્થમાં જીવદયાની ફરજો નિભાવી રહી છે. એ ગૌશાળાની અંદરથી ગાયો વાછડા છે જે આપણે બધા આખલા એને સારા માટેની તકલીફ, ગાયને પોણીની તકલીફ, એના બદલેથી ડીસા પાંજરાપુર માટે લેવા અમે આવ્યા છે. આભાર છે કે આપણે ભરતભાઈ કોઠાને કેટલા છે 375. વાંદ ગૌશાળાની અંદર પ્રમાણમાં વાછરડાની સંખ્યા વધી જવાના કારણે ઘાસચારા પાણીની તંગીના કારણે એ લોકો અહીંયા મને થોડા દિવસ પહેલાં વાત કરેલી કે અમે એમ કે અમારા વાછરડા થોડા છે અને તમે સાચવો જીવદાનું મોટું કામ કરો છો. અમે લોકો એમ હા પાડેલી કે ભાઈ તમે લઈ આવજો અને અમે સાચવશું, પણ તમારે ચાલતા લઈને આવવું પડશે કારણ કે ટ્રકોની અંદર એને નુકસાન થતું હોય છે. એટલે મેં એને ચાલતા લઈ જવાનો આદેશ કરેલો. એ પ્રમાણે લોકો આજે અહીંયા ડીસા પહોંચેલ છે ચાલતા લઈને. પાંજરાપોળ જવાનું છે. પાલનપુર પાલિકાની ચૂંટાયેલ ભાજપના બોર્ડોને 17 માસનો સમય પૂર્ણ થયો છે. નવીન બોર્ડની રચના થયા પછી પણ દરેક સામાન્ય સભામાં એજન્ડા મુજબ કામોની કોઈ જ પ્રકારની ચર્ચા વિચારણા કરવા દેવામાં આવતી નથી. પ્રમુખ પણ કોઈ પણ પ્રકારની ચર્ચા વિચારણા કર્યા વગર મંજૂર પેન્ડિંગ કરી સભા પૂર્ણ કરી લોકશાહીનું ખૂન કરે છે. તેના વિરોધમાં અપક્ષ કોંગ્રેસના નગરસેવકો સેવિકાઓ દ્વારા જિલ્લા સમાજહતાને તમામ ઠરાવોનું રિવ્યુ લઈ રદ કરવા બાબતે આવેદનપત્ર પાઠવ્યું હતું. પાલિકાની ભાજપ બોર્ડિંગ દ્વારા અણઘડ વહીવટ કરવાના કારણે ચૂંટાયેલા નગરસેવકોની હાલત કફોડી બની જવા પામી છે. ભાજપના પાલિકા પ્રમુખની તેમના જ નગરસેવકો સાથે સંકલન નથી તો અપક્ષો કોંગ્રેસના બાકીના નગરસેવકોની સાથે ક્યાંથી હોય? વિપક્ષો દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવેલ કે પ્રજાના લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છીએ. પ્રજાના વતી અમે રજૂઆતો કરીએ છીએ, પણ અમારી કોઈ રજૂઆત નિષ્પક્ષ રીતે મેરિટ પ્રોસિડિંગમાં મુદ્દાસર કરેલ રજૂઆત કર્મચારીઓને લખવા દેવામાં આવતી નથી. પ્રમુખ દ્વારા કર્મચારી અને ધાકધમકીઓ આપી મનસ્વી ઠરાવો લખાવાય છે. પ્રમુખ દ્વારા એજન્ડામાં દર્શાવેલ કામોમાં લખવામાં આવે છે તમામ કાગળો ધ્યાનમાં લઈ ચર્ચા વિચારણા કર્યા બાદ નિર્ણય લેવાશે. એજન્ડા પ્રમુખની સહીથી જ બહાર પાડવામાં આવે છે, પરંતુ તેમના બહાર પડેલા એજન્ડાનું કોઈ પાલન પ્રમુખ દ્વારા કરાતું નથી. ઠરાવો બાબતની કોઈ ચર્ચા કરવામાં આવતી ન હોવાના કારણે જાણી શકાતું નથી અને 22/3/2012 ની સામાન્ય સાધારણ સભામાં 20 સમિતિઓની મીટિંગ કાર્ય નોટ ઠરાવો વેચાણે પ્રમુખ દ્વારા લેવામાં આવ્યા ન હતા. મુદ્દાઓ મંજૂર પેન્ડિંગ કરી સભા પૂરી ચાલતી પકડી હતી. જ્યારે મિનિટ્સ બુકમાં જનરલ બોર્ડ પછી મનસ્વી રીતે ઠરાવો લખવામાં આવે છે. પાછળથી કામો ઉમેરાય છે, પરંતુ મંજૂર કરેલા કામો કાઢી નાખવામાં આવે છે. ઉપરોક્ત બાબતોને લઈ વિપક્ષો દ્વારા જિલ્લા સમાજ હતાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને લોકશાહી પદ્ધતિથી વિરુદ્ધ પ્રજાહિત વિરુદ્ધ કરનાર પ્રમુખ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. નગરપાલિકા પ્રમુખ હર્ષાબેન મહેશ્વરી તેરી તાનાશાહી નહીં ચલેગી, નહીં ચલેગી. નગરપાલિકા પ્રમુખ શ્રી હર્ષાબેન મહેશ્વરી તેરી તાનાશાહી નહીં ચલેગી, નહીં ચલેગી. પાલનપુર શહેરની પ્રજાને અને પાલનપુર શહેરમાંથી ચૂંટાયેલા નગરપાલિકાના સદસ્યોની હાજરીમાં ઠરાવો વંચાણેલો. જ્યારે ત્યારે બોર્ડ હોય ત્યારે પાલનપુરના વિકાસની કામ માટે અમે અમારા સમય પણ પ્રજાના કામો માટે 17 થી 18 મેમ્બર વિરોધમાં છે, છતાં પણ વિકાસના કામો માટે હાજરી આપીએ છીએ. પણ એમાં કોઈ વિકાસનું કામ હોતું નથી. ફક્ત અગાઉ મંજૂર થયેલા કામો છે એને પણ સરકારના લોકોના પૈસાને દુરુપયોગ થાય અને વ્યવસ્થિત કામ ન થાય તો પ્રજાને આવનારા સમયમાં ખૂબ જ મુશ્કેલી પડશે. અગાઉ પણ એવું બનેલું છે કે પાલનપુર શહેરને વ્યવસ્થિત કામ ન મળવાથી પાલનપુર શહેર ખૂબ જ પાછળ રહી ગયેલું છે અને અત્યારે હેલ્થ માટે લોકો ડસ્ટ ખાઈ રહ્યા છે.
રીત ખાઈ રહ્યા છે એના ઉપર કોઈ નગરપાલિકાનો વહીવટના ઉપર અંકુશ નથી. તો આ બાબતે અમે આજે કલેક્ટર સાહેબને 17 થી 18 સભ્યોએ મળીને રજૂઆત કરી છે અને એનો અવાજ કલેક્ટર સાહેબ અમને વિશ્વાસ છે કે લોકો સુધી પહોંચાડશે. નવીન બોડીની રચના થયા પછી પ્રમુખ શ્રી હર્ષાબેન મહેશ્વરીના અધ્યક્ષપણા નીચે આજ સુધીની તમામ સાધારણ સભામાં કોઈપણ જાતના કાગળો વંચાણી લેવામાં આવતા નથી, કોઈપણ જાતની સભ્યશ્રીઓ સાથે ચર્ચા કરવામાં આવતી નથી અને પ્રજાજનોને પણ અંધારામાં રાખી અને ગેરકાનૂની કૃત્ય કરી અને પાછળથી ખોટા ઠરાવો લખવામાં આવે છે, ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવે છે અને ભ્રષ્ટાચાર આચરવાના હીન કૃત્યથી સભ્યશ્રીઓને એ કાગળો બતાવવામાં આવતા નથી, ચર્ચા કરવામાં આવતી નથી. એના વિરોધમાં અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે આ તમામ ઠરાવો રદ કરો, કારણ કે એમાં પાછળથી ઘણા બધા સુધારાઓ થયા છે અને વારંવાર પ્રમુખશ્રી પોતે એજન્ડા ઇસ્યુ કરેલો હોય, પોતે અંદર સહી કરેલી હોય, પોતે અંદર લખ્યું હોય કે ચર્ચા વિચારણા કરી યોગ્ય નિર્ણય લેવા સારું, છતાં પોતે એની ચર્ચા કરતા નથી. એટલે એજન્ડાનો પણ દ્રોહ છે, પ્રજાનો પણ દ્રોહ છે અને સભ્યોનો પણ દ્રોહ છે. આ ચલાવી લેવાય નહીં. અમે માનનીય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને જો અમને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં અમે જલદ કાર્યક્રમો આપીશું. ડીસા તાલુકા તેમજ શહેર પોલીસના પરિવારો તેમજ પોલીસના જવાનોને રાજસ્થાનથી આવેલા કલાકારો દ્વારા યુગના વિવિધ કરતબો બતાવવામાં આવ્યા હતા, જેવા કે બાઇક ગળાથી રોકવા, 2 જીપો કમરથી રોકવી, ટાયરની ટ્યુબને મોઢાથી હવા ભરી ફોડવી વગેરે કરતબો બતાવી તમામ લોકોને મંત્રમુગ્ધ કરી નાખ્યા હતા. આ પ્રસંગે ડીસાના ડીવાયએસપી PIR પટેલ, તાલુકા PSI MK રાણા, શહેર PSI BI પાટીલ તથા PSI AK કોટર સહિત પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા. आएगा और उस कीलों के बेड पर ऐसे लेट जाएंगे जैसे बिस्तर पर लेटते हैं, भारण करते हुए लेट चुके हैं. योग में कितनी शक्ति, कितना कुछ है. धीरे धीरे म्यूजिक सुनो. जंपिंग है मोटरसाइकिल ओवर द चेस्ट. बहुत ही शानदार और बहुत ही खतरनाक अद्भुत चमत्कार है. एक के बाद एक कार्यक्रम आपको देखने को मिल रहे हैं. यू आर ए वन ऑफ द मैन इन इंडिया. मस्ती के होठ बटन धीरे धीरे बोतल बढ़ती जा रही है. चामुंडा मां की आज नवरात्रि के दिन है. कलाकार आप में से बनते हैं. कंट्रोल और लगा दीजिए. कंट्रोल प्लीज कंट्रोल. बहुत ही शानदार और बहुत ही खतरनाक कार्यक्रम है. आपसे हमसे छोटा सा कपड़ा भी नहीं खुला जा सकता. कल फिर बंद कर लेना. योग जीवन दान है, रोगों का निदान है, सब चमत्कार योग का है. संसार में जो भी शक्ति योग शक्ति है. योग शक्ति द्वारा हम आज की युवा पीढ़ी को एक संदेश देना चाहते हैं कि नाउ गेट अप इन द मॉर्निंग, समथिंग डूइंग योगा, समथिंग डूइंग जॉगिंग, समथिंग डूइंग फ्री हैंड एक्सरसाइज. नाउ यू आर फिट फॉर 24 आवर्स. आज के नशे में जो लिप्त है युवा को, योग द्वारा, ये कोई जादू नहीं है, ये कोई शक्ति नहीं है, संगीत नहीं है. स्वयं योग द्वारा अपने अंदर शक्ति इतना इकट्ठी कर लेते हैं जिससे खतरनाक से खतरनाक कार्यक्रम देते हैं. जैसे 2 जीपों को रोकना, 4 मोटरसाइकिलों को रोकना, रबड़ की थैली को मुंह से हवा भरकर फोड़ना. ये सारे कार्यक्रम हम इसलिए दिखा रहे हैं कि जगह जगह पर तालुकाओं में, डिस्ट्रिक्टों में, लंदन, हांगकांग, जर्मन, जापान के भारत की संस्कृति है उसको उजागर कर रहे हैं. आज भारत के ऋषि मुनियों ने जो हमें ये देन दी है योग की, वो आज फिर एक बार जिंदा करना चाहते हैं और इससे जिंदा लोगों को फिर शक्तिशाली और स्वस्थ व प्रसन्नचित बनाना चाहते हैं. क्या आप मानते हैं कि योग करने से आम आदमी भी ऐसे कर्तव्य कर सकता है? बिल्कुल. आम आदमी अगर योग साधना करे तो वो स्वयं ऐसी गाड़ियाँ रोकना, ऐसे कार्यक्रम देना शरीर को. मेरी 60 साल की उम्र है, मैं अभी तक ऊर्जावान हूँ योग से, अभी शक्तिशाली हूँ और अभी भी मैं इस तरह से कार्यक्रम देने में 100 साल तक मेरा जीवन देता रहूँगा जब तक मेरी जिंदगी रहेगी. और परात की, पीतल की परात को भी हम फाड़ते हैं, बांध सहियों पर सोकर योग द्वारा उसमें प्रोग्राम देते हैं. तलवार और त्रिशूल दोनों मुंह के बल योग द्वारा ही डालते हैं. हमारा आज की युवा पीढ़ी को यही संदेश है कि योग आप करेंगे तो स्वास्थ्य व प्रसन्नचित रहेंगे और आप योग करेंगे तो आपका समाज, आपका स्वास्थ्य अच्छा रहेगा, स्वास्थ्य अच्छा रहेगा तो आपका परिवार अच्छा रहेगा, परिवार अच्छा रहेगा तो समाज, और समाज अच्छा रहेगा तो राष्ट्र अच्छा है. तो राष्ट्र को संदेश देना चाहते हैं कि योग भारत के ऋषि मुनि के देन, उसको एक बार फिर ले चलते हैं. योग से शक्तिशाली. અને અંતમાં ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચારો પર ફરી એક નજર. સુઈ ગામની મહર્ષિ ગુરુકુળ શાળામાં BSF જવાનોનો સેવિક એન્શન પ્રોગ્રામ યોજાયો.
ડીસાની સરકારી હોસ્પિટલ કમ્પાઉન્ડમાંથી ખૂન કેસનો મુદ્દતે આવેલ કાચા કામનો કેદી પોલીસ જપ્તામાંથી રફુ ચક્કર. અને પાલનપુર પાલિકાની સાધારણ સામાન્ય સભાના તમામ ઠરાવો રિવ્યુમાં રદ કરવા માટે વિપક્ષોએ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.